આણંદથી માલેગાંવ કતલખાને જતા 15 મૂંગા પશુઓને જીવદયા પ્રેમીએ સુરતના બારડોલીથી 11 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સુરતના ચીખલી ખાતે રહેતા અબોલ જીવદયા પ્રેમી મહાવીરભાઈ જૈનને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના સામરખા ગામેથી એક ટેમ્પોમાં દૂધ ન આપી શકે તેવી બાખડી ભેંસો નંગ 15ને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધીને ગેરકાયદેસર રીતે વહન કરી ગાડીમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહીં રાખી પશુ પ્રત્યે ઘાતકીપણું રાખી કાતલખાને લઈ જવાના ઈરાદે વહન કરી મહારાષ્ટ્રના માલેગાંવ કતલખારવાના ઈરાદે કતલખાને લઈ જવાના હતા તેવી ચોક્કસ બાતમી આધારે જીવદયા પ્રેમીની ટીમ નેશનલ હાઈવે નંબર 48 બારડોલી ધુડિયા ચોકડી પાસે વોચમાં બેઠા હતા। દરમિયાન વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવવાની કોશિશ કરતા ઊભો નહીં રહેતા તેની પાછળ ગાડી લઈ જતા 3 વાળા બ્રિજ પાસે ઊભો રાખી તપાસ કરતા ટેમ્પામાં 15 ભેંસોને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધીને ગેરકાયદેસર રીતે વહન કરતા હોવાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ મથકે મહાવીરભાઈ જૈન દ્વારા નોંધાવતા ટાઉન પોલીસે કુલ 15 ભેંસો જેની કિંમત ₹3 લાખ તથા ટેમ્પોની કિંમત ₹8 લાખ મળી કુલે ₹11 લાખના મુદ્દામાલ સાથે 31 વર્ષીય ટેમ્પો ચાલક અરાફત ખાન અસમત ખાન પઠાણ અને 27 વર્ષીય ક્લીનર અખિલ આસિફ શેખનાને ઝડપી લીધા હતા। જ્યારે ભેંસો ભરાવનાર રૂકમુદ્દીન કુતુબુદ્દીન નાગોરી ભેંસોના માલિક અને ટેમ્પોના માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ બારડોલી ટાઉન પોલીસ મથકના પીએસઆઈએ હાથ ધરી છે। આજરોજ મને અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે એક ટેમ્પો આઈસર જેનો નંબર GJ23AT1438 જે આણંદ જિલ્લાના સામરખાથી બાખડી જે દૂધ ન આપી શકતી એવી 15 ભેંસોને એકદમ ભયંકર ક્રૂરતાપૂર્વક ભરી આખી ગાડી તાડપત્રીથી પેક કરી ગુજરાતથી મહારાષ્ટ્ર માલેગાંવ તરફ આવેલ કતલખાના તરફ લઈ જતી હતી। એ બાતમી મળતા તાત્કાલિક રાત્રે ચીખલીથી નવસારીના અને બારડોલીના તમામ જીવદયા પ્રેમીઓને ભેગા કરી વોચમાં ઊભા હતા ત્યારે રાત્રે 2:45 એટલે 2:45 વાગે આસપાસ અમને બારડોલી ધુલિયા ચોકડી ઉપર ગાડી દેખાતા ગાડીનો પીછો કર્યો। બારડોલી ટાઉનના કેદારેશ્વર મહાદેવ મંદિરની આગળ આ ગાડી અમે બ્રિજ ચડતા અટકાવી અને ગાડી સાઈડે કરાવ્યા બાદ મેં મારા મોબાઈલથી સુરત જિલ્લા કંટ્રોલ નંબર પર ફોન કરી બારડોલી ટાઉનની PCR મંગાવી અત્યારે બારડોલી ટાઉનમાં ગાડી લઈ આવ્યા છે। તમે ગાડી જોઈ શકો છો, એકદમ ગાડી આખી પેક છે તાડપત્રીથી। કોઈપણ જાતના અંદર પશુઓને શ્વાસ આવે તે રીતની કોઈપણ જાતના અંદર ખુલ્લું રાખવામાં આવેલ નથી। ને બીજું, એક નાના ટેમ્પામાં 3 ગાડીના પશુ ભરવામાં આવેલા છે। આગળની વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।